નમસ્કાર, સમાચારો સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું દીક્ષિત ઠકરાર. પર્દાફાશ છેલ્લા 4 દિવસથી અનેક ખુલાસા, અનેક પર્દાફાશ, એક બાદ એક મોટા નેતાઓ, મોટા અધિકારીઓ, તમામ લોકોના પર્દાફાશ થવા લાગ્યા. 27 અર્થી ઉઠી છે ને સાહેબ, એનો આત્મો તમને ક્યારેય માફ નહીં કરે, તમે યાદ રાખજો. તમે તમારું જમીર વેચી દીધું હતું 5-25 હજાર માટે, 5-25 લાખ માટે, અને આજે 27 અર્થી કિશન ઉઠી છે. અને તમે કહો છો કે અમારો શું વાક? કેમ ભાઈ તમારો વાક નહીં? આજે જે પરિવારજને પોતાનો વહાલ સોયો ગુમાવ્યો છે એનો આખોય પરિવાર ભોગવવાનો છે. કેમ? કારણ કે પરિવારના સ્વજનની જવાબદેહી હતી એના દીકરા સાથે, એના બાપ સાથે, એની માં સાથે. દીક્ષિત, તો એ ભોગવે. તમારી કલેક્ટર તરીકે જવાબદારી હતી, તમે ના ભોગવો. પણ કિશન, તમારી કમિશનર તરીકે જવાબદારી હતી, તમે ના ભોગવો. એ પરિવાર જેનો કોઈ વાંક નથી, જે એકદમ નિર્દોષ છે, એ પરિવાર પોતાની આખી જિંદગી પોતાના વહાલ સોયાને યાદ કરીને, રોક કકડ કરીને ભોગવવાનો છે. તમે સરકારનો પગાર લીધો, સરકારની ગાડી લીધી, સરકારનો બંગલો લીધો, સરકારના શપથ લીધા, નેતાએ પણ લીધા અને તંત્રીએ પણ લીધા, સંત્રીએ પણ લીધા. સાહેબ, એ ના ભોગવે. રાજકોટ કાંડમાં જે કોઈ દોષિત હોય અને જે કોઈ જવાબદાર હોય, માત્ર દોષિત નહીં, જવાબદાર, આ જવાબદાર સામે પણ પગલા લેવા. કિશન, જવાબદાર અધિકારીઓ છે. ગેમ ઝોનના માલિકોનો નંબર બીજો આવે છે. હું કહું છું, તમે પરમિશન આપી તો ગેમ ઝોનના માલિકોએ ચાલુ કર્યું, તમે હપ્તા લીધા તો ગેમ ઝોનના માલિકે ચાલુ કર્યું, તમારે દંડો લગાડવાનો હતો ને ન્યા. આ ટીપીઓ સાહેબનો અહેવાલ હમણાં વીરપુરથી આપણા હરેશ ભલીએ આપ્યો. 300 કરોડની પ્રોપર્ટી સમાચાર આવી રહ્યા છે. 50 વીઘા જમીન હાઈવે ટચ, 50 વીઘા. સાહેબ, અમદાવાદમાં જો નામડે અલીશાન બંગલો, એની કોતરણીઓ, એની મૂર્તિઓ, લાખ રૂપિયાની તો ખાલી મૂર્તિઓ છે, કરોડો રૂપિયાનો બંગલો. કિશન, 25 લાખ રૂપિયાનો બાથરૂમ. સાહેબ, 25 લાખ રૂપિયાનો બાથરૂમ આ અધિકારીઓના છે. સાહેબ, એક અધિકારીમાં નથી પડવું, પરંતુ આઈએસ હોય કે આઈપીએસ. સાહેબ, તમે બંગલા લીધા હતા ને તમારો પર્દાફાશ અમારે કરવાને તમારાથી થાય કરી લેજો. આ ગુજરાતીમાં કહીએ છે. અત્યાર સુધી તમે હપ્તા લેતા હતા, અમને એમ હતું કે ગોયરું ભલે લઈ લેતા, હપ્તા સિવાય ન કરે તમે કામ નથી કરતા, પરંતુ તમારે હપ્તા લઈને પણ આ જ પ્રકારના ધંધાઓ કરવા હોય, ભ્રષ્ટાચાર કરીને પણ તમારે આ જ પ્રકારના ધંધા કરવા હોય, તો અમે હવે તમને ખુલ્લા પાડવાના, તમે થાય કરી લેજો. એ આઈએસ હોય કે આઈપીએસ હોય, ભલે તમે એની બદલી કરી દીધી, ભલે બીજા રાજ્યોમાં હોય, બોલતા પુરાવા લઈને આજે અમે આવ્યા છે, પુરાવા લઈને આજે આવ્યા છે. રોજ એક પુરાવો અમારે લઈને આવવાનો. અને 27 અહીંયા મરી જાય. મોરબીમાં કિશન 130 થી વધુ તક્ષશિલા કાંડના હત્યારા જો, હરણી કાંડના તમે હત્યારા જો. કિશન, તક્ષશિલા વખતે કે મોરબી વખતે જો અધિકારીઓના પાંજરે પૂરી દીધા હોત ને, તો આવી હિંમત ન કરે. પરંતુ રાજકોટના અધિકારીઓ તો કિશન આજે ખુલાસા થઈ રહ્યા છે. અમને સાહેબ રાજકોટથી ફોન આવી રહ્યા છે, ભાજપના નેતાઓ પણ ફોન કરીને કહી રહ્યા છે કે હજી આનું વધારે નીકળશે, હજી આનું મોંઘું નીકળશે. અધિકારીઓને 4 પેટ્રોલ પંપ. કિશન, 75,000 રૂપિયાનો પગાર, 4 પેટ્રોલ પંપ, 350 કરોડની પ્રોપર્ટી, 50 વીઘા જગ્યા અને કરોડો રૂપિયાનું ફાર્મ હાઉસ, ટીપીઓની નોકરી. અને ટીપીઓ તો શું હોય, બદલી તો ક્યાં થવાની? દીક્ષિત, સૌથી મોટી જે ગંભીરતા છે, જે રાજ્ય સરકારે વિચારવા જેવું છે, અને કદાચ આ બનાવ પછી રાજ્ય સરકાર વિચારશે, ફાયર, ટીપીઓ, હેલ્થ, એટલે કમિશનર હેડ વિસ્તારમાં આવતા આની ક્યારે બદલી નથી થતી. અરે અમદાવાદમાં એકવાર ટીપીઓ બની ગયો તો એ અમદાવાદમાં સિંધુ ભવનમાં હોય કે નિકોલમાં હોય. દીક્ષિત, તને ખબર ટીપીઓ પાસે કેવી સત્તા હોય? તારી પુસ્તેની જગ્યા છે ને, કરોડો રૂપિયાની ટીપીઓ આમ લીટો મારે ને આમ, એટલે તારી પુસ્તેની જગ્યાના 2 કટકા ટીપીઓ કરી નાખે, વચ્ચેથી રસ્તો કાઢે. આ સત્તા હોય છે. અને આ તારી જગ્યા એ પ્રોપર વેમાં રહે ને, એના માટે અરબો ખરબો રૂપિયા, સાચા કામના પણ પૈસા આ ટીપીઓ, ખાઉધરા ટીપીઓ. કીધું કે સાગઠિયાની એવી ભલામણ હતી, નેતાઓના આશીર્વાદ હતા. અને તને કહું, નેતાઓ પાસે કવર સાગઠિયા પહોંચાડતો હશે. રાજકોટના ભ્રષ્ટ નેતાઓ સુધી પણ કવર સાગઠિયાને પૂછતા હશે. ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય, ત્યારે 10 વર્ષ સુધી બદલી મેયર સાહેબને સાચવવા પડે, સ્ટેન્ડિંગ કમિટીને સાચવવી પડે, બધાને સાચવતા હશે. વિપક્ષને પણ સાવ ભાઈ હરખા ને આપણે બે હરખા. વિપક્ષને પણ આ સાચવતા છે, કારણ કે અત્યાર સુધી વિપક્ષનો એક નેતા આવીને નથી બોલ્યો કેટલો ભ્રષ્ટાચાર થયો હતો. હા, બધાય આમાં ખૂબ આનંદ લીધો. આ
આ તમામની વચ્ચે મોટા સમાચાર. કિશન, મોટા ભ્રષ્ટાચારના પુરાવા જ છે જે તમે સમાચાર બોલવાનું બંધ કરી દો. આજે પુરાવા જ સામે છે. રાજકોટ ગેમ ઝોન મામલે સૌથી મોટો પર્દાફાશ કહો, ખુલાસો કહો, આ સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી બાબુઓ અને ગેમ ઝોનના સંચાલકોની મિલી ભગત છે તે અત્યારે સામે આવી રહી છે. એક બાદ એક બોલતા પુરાવા છે તે અમે તમને આપી રહ્યા છે, કારણ કે બોલતા પુરાવા આજે અમે સાથે લઈને આવ્યા છે. જુઓ અધિકારીઓ, આ છે તમારું પાપ, આ તમારું પાપ છે અધિકારીઓ, આ તમારું પાપ છે ને અમે તમને બતાવી રહ્યા છે. એક નહીં આ અનેક, એક જ કારણ કે જગ્યાએ સાબિત થઈ જાય છે કે આ તમારું પાપ છે. જે જગ્યા પર આખે આખું ગેમ ઝોન સ્વીકારો. ફેંકી દેવામાં આ આવ્યું હતું, કાગળો બોલે છે, અમે નથી બોલતા. કિશન, જે જગ્યા પર ગેમ ઝોન હતું તે રહેણાંક હેતુ માટે એને કરેલી કલેક્ટરે જમીન હતી. આ બોલતો પુરાવો અમારી પાસે છે. અમે ગુજરાત ફર્સ્ટ પર લઈને આવ્યા છે. સ્પષ્ટ લખવામાં આવ્યું છે, નોંધની વિગતમાં સ્પષ્ટ. સાહેબ, ક્યારે રેવન્યુ રેકોર્ડ વાંચો છો કે માત્ર કલેક્ટર ઓફિસમાં બેસીને સંયોજ કરે જાવ છો? વહીવટો જ કરે છે ભાઈ. અને આની અંદર સ્પષ્ટ લખ્યું છે. શું લખ્યું છે? આ રહેણાંક હેતુ માટે રહેણાંક ફાળવેલી જમીન હેતુ હતી. માટે છે. આમાં કોમર્શિયલ બની ગયું ત્યાં સુધી તત્કાલીન કલેક્ટરો, પૂર્વ કલેક્ટરો, ચાલુ કલેક્ટરો, ડીવાયએમસી, કમિશનર, પોલીસ, અરે પેલો કોઈ ખેડૂત હોય ને, અને એ ખેડૂત એ નાના વિસ્તારમાં રહેતો હોય અને પછી ત્યાં કોર્પોરેશન એરિયા આવે ને દીક્ષિત, ખાલી નાની ઝૂંપડી બનાવે ને, ઝૂંપડી, તો આ શહેનશાહ થઈને ખેડૂતની ઝૂંપડી તોડવા જાય. કિશન, આ કાગળો નથી, કાગળો. આ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારના સૌથી મોટા આ પુરાવા છે. તમે પુરાવા. પૈસા લીધેલા છે. ટીપીઓ સાહેબ શું કરતા હતા? ટાઉન પ્લાનિંગ ઓફિસર શું કરતા હતા? જો રહેણાંક માટે જગ્યા બની હતી, કલેક્ટર સાહેબ શું કરતા હતા? સામાન્ય ખેડૂતની ઝૂંપડી તોડી નાખો છો તમે કોર્પોરેશન એરિયામાં. આ કે નહીં સાહેબ ભાઈ? તમારા તું નહીં પાપના બનાવી બોલતા શકે. પુરાવા છે, બોલતા પુરાવા. તમે જે તમે પૈસા રહેણાંક ચાઉ કર્યા વિસ્તારમાં છે ને, કોમર્શિયલ એક્ટિવિટીની મંજૂરી આપી દીધી. આ આગ વધુ પ્રસરી નહીં, બાકી આસપાસના ઘરો પણ હતા. બધા જવાબદાર છે. એ તત્કાલીન હોય, પૂર્વ હોય, રનિંગ હોય, તમામ લોકો જવાબદાર છે. ઉદ્ઘાટનમાં એ જ સમયના અરુણ મહેશ બાબુ, ડીસીપી ક્રાઇમ, આ તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા. સાહેબ, તમને શું કરવા છોડી દઈએ ને એ બતાવો આ કાગળો પરથી. તમે નિર્દોષ નથી ને એના પુરાવા છે. બહુ દુઃખ સાથે કહેવું પડે. આ ભ્રષ્ટાચારના બોલતા પુરાવા છે. અને આવું તો ભ્રષ્ટાચારના ગુજરાતમાં બોલતા ઠેર પુરાવા છે. ઠેર છે. અમદાવાદમાં ચાલતા કેફે આ રીતે ચાલી રહ્યા છે. અમદાવાદમાં ચાલતી નાના નાના છોકરાઓની પ્રી સ્કૂલ આ રીતે ચાલી રહી છે. અરે સાહેબ, આ કાગળ છે ને, કાગળ આ તમારા વિભાગના રેવન્યુના કાગળ છે. અમે કોઈ અમારા ઘરેથી નથી છાપીને આવ્યા. ઓનલાઈન બધું બતાવે છે તમારા કાળા ધંધા. તમે રહેણાંક અને કિસાન વિસ્તારની કમિશનર અંદર કદી આવા શબ્દો કહે કે એનઓસી હતી, ફાયરની મંજૂરી હતી. અરે સાહેબ, તમે ચેક કરવા ગયા હતા કે કોણે મંજૂરી આપી હતી? અરે એનઓસી સાહેબને તો ખબર જ ના હોય કે આ બધું શું ચાલે છે. સાહેબને માત્ર સહીએ હિસાબ હોય. કેટલી મંજૂરી લાવભાઈ, 50 સહી કરવાની છે, 50 સહીએ 50 માં શું કામ થયું એના સાહેબથી કોઈ બિલકુલ. મતલબ તો ના હોય ને. આ કિશન, ગુજરાતની સૌથી મોટી ખતરનાક હાલત છે. અધિકારીઓને વિનંતી છે, ફિલ્ડ વર્ક કરો. દીક્ષિત, તને એક ખાલી વાત કરું. કિશન, ફિલ્ડ વર્ક કરશે તો ભ્રષ્ટાચારના આંકડા છે ને એ દોઢાણ નહીં, ડબલ થઈ જવાના. ફિલ્ડ વર્ક એટલા માટે કે ક્યારેક જોવા જાય તો ખબર પડે. આજે એક વાત તમને કહું, કોણ આ નથી કરતું? સરકારી ચોપડે દીક્ષિત આંકડા બતાવવાના હોય છે કે તમને આપેલું સરકારી વાહન એ તમે કેટલા કિલોમીટર ફેરવો છો. પોલીસ વિભાગમાં તો પેટ્રોલિંગ માટે ફરજિયાત રોજ રાતે આંકડા તમારે પીસીઆર ના અપડેટ લેવાના હોય છે કે ભાઈ આજે રાતે પીસીઆર ને આપણે 100 કિલોમીટર ફરજિયાત પેટ્રોલિંગમાં ફેરવવાની છે. દીક્ષિત, બહુ ગંભીર સાથે કહું છું, આમાં શું થાય છે ખબર? ડ્રાઈવર પીસીઆર લઈને ઘરે જતો રહે, આંટો મારી, સાહેબ એના ઘરે હોય, પીસીઆર ના આટા મારી કિલોમીટર ચડાવી અથવા કિલોમીટર ગમે એમ કરી બતાવીને સવાર અપડેટ કરી દેવામાં આવે કે આજે પેટ્રોલિંગ દરમિયાન પીસીઆર ફરી ગઈ છે. આ ધંધા છે. સરકારી ઇનોવામાં અને આ બધાને એવું છે ગૃહમંત્રીને કઈ ખબર નથી. બધાને ખબર, તને મને ખબર હોય, ગૃહમંત્રી ના ખબર હોય. સાહેબ, બધાના હિસાબ છે. અને આ પુરાવા છે ને, પુરાવા આ તમારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. અને આપણે હજી પણ આગળ પુરાવાઓ બતાવીશું હરેશ ભાલિયા. અને આ બિલકુલ. મુદ્દે જ આપણે ચર્ચા કરીશું. અમારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ રાજકોટથી જોડાયા છે. જગદીશભાઈ, આપનું સ્વાગત. સાથે જ અમારી સાથે સ્ટુડિયોથી દિલીપભાઈ ક્ષત્રિય અમારી સાથે જોડાયા છે. કિશન, આપણે સીધા આજે પણ રાજકોટ જ જઈશું. જગદીશભાઈ, ક્યાં કલેક્ટરનું પાપ?
રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ એક્ટિવિટી સાહેબે બધી મંજૂરીઓ આપી દીધી, પણ અંડર ટેબલ. જુઓ દીક્ષિતભાઈ, કિશનભાઈ, તમને કહી દઉં, રાજકોટમાં કોરોના કાળ થયા પછી ચૂંટણી થઈ, તેમ છતાં 80માંથી 76 લોકો કોર્પોરેટરો ચૂંટાણા. અને અમને એક વરિષ્ઠ કોર્પોરેટર અમારા મિત્ર છે, એણે કીધું સવારના પોરમાં કોર્પોરેટરનું કામ શું છે એ કહું છું. મોટા ભાગના કોર્પોરેટરનું કામ સવારના પોરમાં નીકળી જવાનું અને ક્યાં ક્યાં કઈ કઈ સાઇટ ઉપર ગેરકાનૂની બાંધકામ ચાલે છે એની યાદી બનાવવાની ને એની ખંડણી ઉઘરાવવાની. અત્યારે તમે જેની ચર્ચા કરીએ છો, જે દસ્તાવેજો બધા બતાવી રહ્યા છો, એનાથી રાજકોટનો કોઈ અફસર લેશ માત્ર શર્મસાર થવાનો નથી. અને એનું કારણ એ છે કે રેડ લાઇટ એરિયામાં કોઈને શરમ હોય નહીં. એ બધા જ એક સરખા છે, એમાં શરમાવાનો પ્રશ્ન તો વિચારવા જેવી વાત છે. સંસ્કારી વિસ્તારમાં હોય તો હોય. એટલે આ આખું જે ધણ ભેગું થયું છે, રાક્ષસી બહુમતી છે. એટલે એને ખબર છે કે સરકાર એટલે કે સત્તા આપણી પાસેથી જવાની નથી અને બધાયની મિલી ભગત છે. એટલે એને ખબર છે કે આપણો અહીંથી સરકારી તરીકેનો આપણો કોઈ હોદ્દો છે એ જવાનો નથી. એટલે બધાયને એક મુદ્દાનો કાર્યક્રમ છે કે આપણને ફાવે એટલું ચરી ખાવ. અને તમે દીક્ષિતભાઈ ક્યાંય સાંભળ્યું છે કે પાડો ચરતો આવ્યો અને ભે હાટું ભારો લેતો આવ્યો? એવું સાંભળ્યું ક્યાંય? જો પાડાનું કામ છે ચરતો આવે, બસ એમાં બધા ચરી જાય છે. ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી એવો સંસ્કૃતમાં શબ્દ છે કે જે ચરે ફરે એ ચરે. એમ આ લોકોની, કારણ કે સામે વિપક્ષ નામની કોઈ ચીજ છે નહીં. અને આપણે જનતાનો વાંક નથી કાઢવાનો, કારણ કે એટલી બધી વિપદામાં જનતા ફસાયેલી છે કે કોણ ક્યાં જવું તમે કહો, વિચાર કરો. જો અમારે હોળીમાં છોકરાને લઈ જાય તો એ ડૂબી જવાની સંભાવના છે. સ્કૂલમાં મૂકીએ તો સંભવ છે ત્રાસવાદીઓએ ઈમેલ અમારી પહેલા કરી દીધો હોય. એટલે તંત્ર પાસે તો કોઈ વ્યવસ્થા નથી. ભાગો ભાગો ભાગો. તમે મેં કીધું હોળીમાં જાઓ તો ભાગો ભાગો ભાગો. તમે જો ઝૂલતા પુલમાં છોકરાને લઈ જવા માંગો છો તો તમને ખબર નથી કે આ પુલનું ડીલ કોની યારે શું થયું છે. એ પુલે પડી ભાંગે તમે ભાગો ભાગો ભાગો. કારણ કે અધિકારીને એક મુદ્દાનો કાર્યક્રમ છે, ક્યાંથી રૂપિયા કટકટાવાના મળે. એટલે કોઈ પણ જગ્યાએ જનતાએ હવે ક્યાંય ઘરેથી બહાર નીકળવું હોય તો એના જીવના જોખમે નીકળે તો થાય એમ છે. હું અનેક વખત કહી દઉં છું કે રાજકોટના એક રાજ્યસભાના સભ્ય છે, એની અત્યંત પોશ વિસ્તારમાં એક સોસાયટીમાં એનો બંગલો છે. એક દિવસ એના બંગલે મેં જઈને કીધું કે ભાઈ તમે તો આટલા મોટા ઉદ્યોગપતિ છો એટલે તમારો આ બંગલો વાજિબ છે, પણ તમારા કરતાંય વધુ સારો બંગલો તમારી સામે છે. આ બંગલો કોનો, કયા ઉદ્યોગપતિનો છે? એણે કીધું કે આ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલનો છે. બોલો. હવે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલનો ઉદ્યોગપતિને પણ આંટી મારે એવો બહારથી તમે જો જલજલા હોય કે જેને જોઈને તમારી આંખું ફાટી રહે, અંદર તો એણે કીધું જાવ તો તમને ખબર પડે કે જન્નત યહીં હે, સમજી લ્યો. પછી એમ કહેતા ફરતા હોય છે બંગલાના માલિકો કે અમારે જમીન જાગીર છે અને બાપ દાદાની આવક છે. હવે આ તો બધું ચોપડા ઉપર બતાવવાનું તો સ્વાભાવિક જ બધું થઈ શકે છે. આ જેની તમે અત્યારે આ કાંડ માંડી એમ કહો તો ચાલે. આ ટીપીઓ જે છે અમારા સાગઠિયા સાહેબ, એનો પગાર 75,000. હવે એના ફાર્મ હાઉસ જુદા અને એના પેટ્રોલ પંપ જુદા અને એના એક દવાની ફેક્ટરીમાં ભાગીદારી જુદી ને આ તો જગ જાહેર ને બાકી તો કેટલાય હશે. અહીંયા અમારા ઘરની બાજુમાં જ એનો બંગલો બને છે અને એનો બંગલો કેટલા સમયથી બને છે. અહીંયા 1 લાખ વારની જગ્યાનો ભાવ છે, 1 ચોરસ વારના 1 લાખ થી 1.25 લાખ. હવે એમાં એને કોર્નરનો મોકાની જગ્યા ગોતી છે, કરોડો રૂપિયાનો બંગલો બનવાનો, એમાં આરસ પાણા નાખવાના. એટલે આ બધી હરામની કમાણી છે, કારણ કે સામે કઈ છે નહીં ભાઈ. તમે વિચાર કરો કે કોક માણસ કંઈક રોકનારું હોય, કોકને કંઈક મુશ્કેલી હોય, કોકને શરમ જેવી ચીજ હોય તો હજી ઠીક છે. હવે કોલસાની દલાલી છે, હંધાઈના કાળા હાથે છે ને કાળા મોં પણ છે. એટલે આમાં શરમ જેવી વાત તો છે નહીં. એકબીજાનું ઢાંકીને હાલે છે, એકબીજા હપીને ખાય છે અને બધા લીલા લહેર કરે છે. એટલે આપણે સબકા સાથ સબકા વિકાસ ને છેવાડાનો અંત્યોદયનો ઉત્થાન ને મા ભારતીને પરમ શિખરના વૈભવ ને આ ને તેને જેટલા બધા તમે પોથીમાંના રીંગણા વાંચો છો,
આ બધી જે કાંઈ છે એ ભારતીય જનતા પાર્ટી મારા ખ્યાલથી એક તમને કહું તો ભ્રષ્ટાચારને કારણે એક હાસ્યામાં ધકેલાઈ ગઈ છે. અત્યારે જે ભારતીય જનતા પાર્ટી છે તો આ તમામની વચ્ચે સૌથી મોટો ખુલાસો કહું તો પર્દાફાશ કિશન. સૌથી મોટા ભ્રષ્ટાચારના સમાચાર પણ કહી શકો. રાજકોટ અગ્નિકાંડમાં ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો પર્દાફાશ થઈ રહ્યો છે. અગ્નિકાંડમાં ઝડપાયેલો ટીપીઓ સાગઠિયા 1 કરોડો રૂપિયાનો આસામી. ટીપીઓ મનોજ સાગઠિયાને લઈને સૌથી મોટો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે. મનોજ સાગઠિયા અનેક પેટ્રોલ પંપ અને કરોડો અબજો રૂપિયાની પ્રોપર્ટી ધરાવે છે. રાજકોટ પોરબંદર હાઈવે પર સાગઠિયાનો કરોડો રૂપિયાનો બંગલો અને ફાર્મ હાઉસ. આ દ્રશ્યમાં દેખાતો સાગઠિયાનો બંગલો છે. 50 વીઘા જમીન, 50 વીઘા. આ જોઈ લો દર્શયો. 75,000 રૂપિયાનો પગારદાર, વાર્ષિક એનો 12 લાખ રૂપિયા પણ પગાર નથી. એ સાગઠિયાનો કરોડો રૂપિયાનો બંગલો, હજારો વીઘાની જમીન, 50 વીઘા હાઈવે ટચ જગ્યા, બંગલો, 3 પેટ્રોલ પંપ, દવાની ફેક્ટરીમાં ભાગીદારી. સાહેબ, સરકારી આવાસ પર મંત્રીઓના મકાન નથી ને, ગુજરાત સરકારના મંત્રીઓના મકાન. એવા મકાનોની અંદર આ સાગઠિયા જેવા લોકો રહે છે. જોઈ લો, સાગઠિયાનું બંગલો છે, આ એનો પેટ્રોલ પંપ છે. હું સુભાષ ત્રિવેદી સાહેબ કે જેઓ એસઆઈટી ના વડા છે તેને 2 હાથ જોડીને વિનંતી કરીશ કે સાહેબ એસીબી ની તપાસ પણ કરાવજો, એન્ટી કરપ્શન બ્યુરો પણ તપાસ કરશે. ના નહીં, તમામ અધિકારી, મહેસૂલી અધિકારીઓ પર જો એસીબી તપાસ કરશે ને તો છાતી ઠોકીને કહું છું કે એસીબી ની આંખો પણ ઉઘડી જશે. એસીબી ને કહીશ કે કોન્સ્ટેબલ થી બહાર આવો, મામલતદાર થી બહાર આવો. આવા સાગઠિયા જેવા અધિકારીના આઈએસ આઈપીએસ સુધી પહોંચો, તમે હિંમત કરો. આ ખુલ્લે આમ છે. તમને એવું લાગે એસઆઈટી ને નથી ખબર? આજે ઓલરેડી એ વાત કરી દેવામાં આવી છે કે તમામ અધિકારીઓ પર એસીબી અને આમાં એસીબી પણ જાંચ કરશે. લાગતા વળગતા અધિકારીઓ પર પણ એસીબી જાંચ થશે. પણ તો ઝડપથી જાંચ થાય કિશન. આ પ્રકારના મહેસૂલી અધિકારી પર ઝડપથી જાંચ થવી જોઈએ, કારણ કે કિશન કરોડો રૂપિયા ઘર ભેગા કરી દીધા છે. તમે ફાર્મ હાઉસની કિંમત તો જો. દિલીપભાઈ આમનું ફાર્મ તો જો, કોઈ મંત્રીનો બંગલો નથી. દિલીપભાઈ, એવી સરસ મજાની રાજસ્થાની કોતરની 1.5-2 લાખની તો ખાલી અહીંયા મૂર્તિઓ છે, આપણે જેને કહીએ ને કે સિંહ ને એવા પ્રકારના જે સુશોભન માટે. દિલીપભાઈ, મંત્રીઓના બંગલા નથી કોઈ. આ જેમને આપણા ભાઈએ કીધું ને, જગદીશભાઈએ, કે ઉદ્યોગપતિને આટી એવો બંગલો કોન્સ્ટેબલનો, અને 3 પેટ્રોલ પંપ રાજકોટમાં. હજી તો કોકે એવું કીધું દવાખાનાની ફેક્ટરી જગદીશભાઈએ રાજકોટમાં બંગલો, અને અનેક રાજકોટમાં એક બંગલો બની રહ્યો છે. તો 75,000 રૂપિયાનો કર્મચારી કે સીએમ હાઉસ કરતા પણ જેનું ઘર શાનદાર હોય. સાચી વસ્તુ છે. આખી મુદ્દામાં અત્યારે તો એક જ અધિકારી પકડાયા છે. જેમ જગદીશભાઈએ કીધું એમ બની શકે છે હજી ઘણા બધા અધિકારીઓ આવી રીતે સંડોવાયેલા હોય. અને સૌથી મોટો અને બોલતો પુરાવો એ છે કે જો ભ્રષ્ટાચાર હોત નહીં તો આજે જે આપણે 28 જણા મૃત્યુ પામ્યા છે એ લોકોની ઉપર આપણે ચર્ચા કરવાનો વારો જ નતો આવ્યો હોત. અને એમાં જવાબદાર જો કોઈ હોય ને તો એમાં સરકારી અધિકારીથી લઈને નેતાગીરી સુધી બધા જ જવાબદાર છે. એમની સામે એ જ થાય છે જેમ આપણે હરણીકાંડ વખતે પણ થયું હતું, એની પહેલા પણ થયું, એની પહેલા સુરતમાં થયું ત્યારે પણ થયું. દરેક વખતે એક જ વસ્તુ આવે છે કે જે વખતે મુદ્દો બને એની આસપાસ તપાસ થાય, એની આસપાસ એક્શન લેવાય, અને પછી ફરીથી પાછી જ્યાં સુધી નવી ઘટના ન બને ત્યાં સુધી આખો મુદ્દો છે એ ઠંડા બક્સામાં જતો રહે. એટલે આમાં મૂળ મુદ્દો જે છે કે આપણે જેને સુકાન સોંપીએ છીએ, જે સરકારને કહીએ છીએ, સરકાર સતત જાગૃત રહીને આવી બધી વસ્તુઓ પર વોચ રાખે, ત્યારે જઈને હું માનું છું કે આપણે છે ને આ નિર્દોષ જીવોને બચાવી શકીશું. અધરવાઇઝ આવું આજે 6 મહિને, 12 મહિને, 18 મહિને કે 2 વર્ષે આ વસ્તુઓ સતત. અને તમે જો છેલ્લા 5 વર્ષના તમે ફિગર જોઈ લો, અને ઇવન તમે જે આગ લાગવાની ઘટના છે કે બાળકો ડૂબવાની ઘટના છે એ સતત તમે જોતા રહો તો બનતી જ રહે છે. એમાં ક્યાંય એવું નથી થયું કે ભાઈ માની લો કે ઓછો થયું હોય કે કોકે આપણે થયા. દરેક વખતે એવું થાય છે કે એક એસઆઈટી ની રચના થાય છે, 4 લોકો જવાબદાર ઠરે છે, એમની સામે પગલા લેવાય છે. જૂની સ્ક્રિપ્ટ છે સાહેબ. હા, જૂની સ્ક્રિપ્ટ છે. સ્ક્રિપ્ટ ની તમે રોજ ચર્ચા કરીએ કે ઘટના બને, ઘટના બાદ સાંત્વનાના ટ્વીટ, સાંત્વનાના ટ્વીટ બાદ જાહેરાત, સહાયની જાહેરાત બાદ એસઆઈટી બાદ રૂબરૂ મુલાકાત, અને પછી એસઆઈટી એ શું કર્યું તમે જોયું. અને પછી આખું એક પ્રકારનું કાગળોનું ભરેલું કોટલું એ ગાંધીનગરના XYZ સચિવાલયના ઓફિસની અંદર ધૂળ ખાતું રહે.
જ્યારે રાજકીય ઉપયોગ લેવો હોય ને પાછો કોઈને તે દી એ પોટલું ઉતારે ગો પેલા પોટલામાં તમારું પાપ બોલે છે અમે કહીએ કરજો નહીતર એ પાછું પોટલું ખોલીશું સાહેબ આ ગુજરાતની હકીકત છે દિલીપભાઈ અને સાચી, એટલા એકદમ માટે સાચી વાત છે. કોઈ પ્રકારનું કામ થતું નથી. હું માનું છું કે તમે જે કીધું ને દરેક વખતે જુઓ કે જેટલા પણ તપાસ પંચ આની માત્ર આની જેટલા પણ તપાસ પંચ નિમાયા જેટલા પણ રિપોર્ટ મુકાયા એ બધાનો ઉપયોગ ક્યારે થયો ને એની ઉપર અમલ ક્યારે થાય જ્યારે પણ ચૂંટણી આવે ને ત્યારે આવું કંઈક નીકળી આવે ને પછી થોડાક સમય પછી આખી વસ્તુ શાંત થઈ જાય. એટલે તમારી વાત સાથે હું 100% સહમત કે કાગળના પોટલા બને છે અને પોટલા બનીને એક ફાઇલ ઉપર ત્યાં મુકાઈ જાય છે. પણ તમે વિચારો કે જેનો પરિવારની જિંદગી એમાં દબાઈ ગઈ ને એ તો આખી જિંદગી એ જ રાહે હોય છે કે ભાઈ આમાં કંઈક થશે કે આમાં કંઈક એક્શન લેવાશે કે આમાં કોઈક અમને ન્યાય મળશે. એ ન્યાયની તમે જુઓ મોરબીને આટલો સમય થઈ ગયો છતાં હજી એ લોકોની એક આખી લડત ચાલી રહી છે. જે મેન આરોપી જેને બનાવ્યો એ બેલ ઉપર બહાર ફરી રહ્યા છે. એ જ વસ્તુ છે એમાં પણ એસઆઈટી થઈ ત્યારે પણ આ જ બધી ચર્ચાઓ થઈ, અધિકારીઓ જવાબદાર થયા, નગરપાલિકાને સુપરસીડ કરી, એના પછી આખો મુદ્દો ચાલ્યો. એ જ વસ્તુ પછી પાછી શાંત નહીં થઈ, હરણી કાંડ થયો, એમાં પાછા નિર્દોષ બાળકો ફરીથી ડૂબી ગયા, ફરી પાછી એ જ એસઆઈટી આવી, ફરી પાછી એ જ ચર્ચા થઈ, એ જ લોકો જવાબદાર, અધિકારીઓની બેદરકારી જવાબદાર આવી, ફરી પાછો એ મુદ્દો પતી ગયો, ફરી હવે તમે જો આજે આપણે આ ચર્ચા કરીએ. એટલે આ મુદ્દો અટકતો નથી. નિર્દોષ લોકોની હું એમ માનીશ કે આ મૃત્યુ નથી, આ હત્યા છે અને આ હત્યા પાછળ જવાબદાર લોકો છે ને એ થોડોક સમય માટે દેખાય છે અને ફરી પાછા એક કોઈક નવી વસ્તુમાં તમે માની લો કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નેતાએ અત્યાર સુધી આવીને આપણને એવી જવાબદારી સાથે નથી કહ્યું કે હવે પછી આ નહીં થાય. જ્યારે પણ થાય છે જ્યારે તમે કીધું એમ સાંત્વના આપવાની, ટ્વીટ આપવાનું, એમના ઘરે જવાનું, હોસ્પિટલમાં મુલાકાત લેવાની પછી ભૂલી જવાનું. આપણી પૂર્વ સાથે અધિકારી અનિલ પૂર્વ પટેલ પણ અધિકારી જોડાઈ અનિલ ગયા પટેલ પણ છે. પટેલ સાહેબ, કરોડો રૂપિયાની પ્રોપર્ટી છાપ થઈ રહી નથી. મને વાંધો ભલે કરોડો બનાવે પણ 27 ને મારીને એની લાશો ઉપર જઈને તમે ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓ કાંઈક તો બાકી રાખે કે લોકોના માનવ જીવનની કોઈ આવા અધિકારીઓને પડી છે. પટેલ અને સાહેબ, અનિલભાઈ પેલા જે લેટરો હોય સરસ મજાનું હોય, પાર્ટીનું નામ લખ્યું હોય, અશોક સ્તંભ હોય, ધારાસભ્યનું નામ હોય, નીચે લખ્યું હોય કે હું પુછડાભાઈ ઢીકડાભાઈ હું વિનંતી કરું છું કે મારી વિધાનસભા વિસ્તારમાં આવેલી ઢીકડી પૂછડી જગ્યા ઉપર પુછડાભાઈને મૂકશો. સાહેબ આ જે ગોઠવણ છે એ ક્યાં સુધી ચાલશે ને જ્યાં સુધી આ ગોઠવણ છે ત્યાં સુધી નેતાનું કંઈ નહીં થાય ને અધિકારીનું કંઈ નહીં થાય. કારણ કે બે એક જ છે, નેતા જ અધિકારીને લઈ આવે છે. ચૂંટણી પહેલા આ લેટરો ઉપર હજારોની સંખ્યામાં રાજ્યમાં બદલીઓ થઈ. એક જ વસ્તુ હું તો કહું છું કે આ મીડિયાને કારણે અત્યારે આટલું ગંભીરતા સરકારમાં જણાય છે. હાઈકોર્ટે પણ જે સુઓ મોટો કર્યો એ એમને એમ નથી કર્યો. હું તો એવા તમારા પત્રકારોને સલામ કરું છું. આ આપની સામે જે વરિષ્ઠ પત્રકાર બેઠા છે જગદીશભાઈ મહેતા, એમણે જે રજો રજની વાત કરી છે અને જે એમણે એક ભાવનાથી એક ખરેખર એમનું હૃદય રડી ઉઠ્યું છે. મેં એમને ઘણીવાર સાંભળ્યા છે, એમને મેં દિવાનસિંહ સાથે સાંભળ્યા, એમને મેં ગોપી સાથે સાંભળ્યા. એમણે જે વાત કરી છે વાસ્તવિકતા વાત કરી છે રાજકોટની, અને વહીવટી તંત્રને એમણે એકદમ ગાળા પાડી દીધા છે કે વહીવટી તંત્ર કેટલું બધું નિષ્ઠુર છે એનું આ એક તાદસ ઉદાહરણ છે. અને જ્યારે હાઈકોર્ટે સુઓ મોટો લીધું હોય, એણે સ્પષ્ટ કહ્યું હોય કે આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી, માનવ સર્જિત ઘટના છે. જ્યારે આટલી ગંભીરતા હાઈકોર્ટ લેતી હોય, બીજું વારંવાર હાઈકોર્ટે જ્યારે આ બાબતે ડાયરેક્શન આપી હોય દરેક કિસ્સામાં, અને એ જ્યારે અમલ કરવાની વહીવટી તંત્ર પાસે જવાબદારી આવતી રહે અને વહીવટી તંત્ર નિષ્ઠુર થઈને કોઈ અમલ જ ના કરે, સાહેબ આમાં કોર્ટ ઓફ કન્ટેમ્પ થવું જોઈએ અને આ જે તે જવાબદાર વહીવટી અધિકારીઓ છે એના પર પણ પગલા લેવા જોઈએ. બીજી વસ્તુ છે, એના કરતા નિષ્ઠુર જે જોવા જોઈએ. અનિલભાઈ આ છે ને પુરાવાઓ આવ્યા છે, આની અંદર તમે નોંધ વાંચશો ને તો સ્પષ્ટ લખ્યું છે કે રહેણાંક માટેની જગ્યા છે. તમને હું એના પર જ આવું છું, મારી વાત સાંભળો કે ત્યાં ચૂંટાયેલી પાંખ પણ છે. ચૂંટાયેલી પાંખ શું કરે છે? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, બાંધકામ સમિતિના ચેરમેન છે, મેયર છે, ડેપ્યુટી મેયર છે. શું લઈને ફરે છે? લીબરો લઈને ફરે છે કે અમે આટલા હોદ્દો ધરાવીએ છીએ. શું તમને ખબર જ નથી તમારા વિસ્તારમાં શું કામ થઈ રહ્યું છે? હું તો એટલે સુધી કહું છું કે આ એનઓસી જ્યારે પરવાનગી આપવામાં આવી ગેમ ઝોનની, ત્યારે કોઈએ બાંધકામ માટેની પરવાનગી લીધી લેવામાં આવેલી છે? હું તો બાંધકામ વાપરવાની તો પછી વાત કરું છું.
પહેલા પરવાનગી બાંધકામ કરવા માટેની લેવાની હોય, નકશા રજૂ કરીને, એ પણ લેવામાં નથી આવી. ત્યાં તમે પછી આપણે ફાયરની વાત કરીએ કે આની વાત કરીએ, અરે પહેલા તમે બાંધકામ કરવા માટેની મંજૂરી લીધી છે. કોઈ મંજૂરી લીધા વગર જો આવા પરવાનગી આપવામાં આવતી હોય તો જવાબદાર કોણ? અને તમે પછી પેલા ઇન્સ્પેક્ટરને કે પેલા નાયબ ઇજનેરને સસ્પેન્ડ કરી દો. અરે જવાબદાર કોણ છે એ તો શોધો. આ તો નેતા અને અધિકારીની મિલીભગત. અનિલભાઈ, તમે માનો છો કે આજકાલ સરકારમાં ક્રીમ પોસ્ટિંગ એ કોઈ નેતાના લેટરની ભલામણથી જ થાય છે? મેરિટ ઉપરની બદલીઓ બઢતીઓ તમને દેખાય છે કે? એટલે હું તો સ્પષ્ટ કહું છું, જેમ જગદીશભાઈ મહેતા જેમ કહે છે કે આ સરકારે જો આ વખતે ધોળો ના બેસાડ્યો, આ વખતે જો પગલાં ન લેવામાં આવશે તો લોકો પરનો વિશ્વાસ થોડો ઘણો બી બચ્યો હશે એ ઉઠી જશે. એટલે સરકારે પહેલે ધડાકે પહેલો તો વહીવટી પાંખને બરખાસ્ત કરી દેવી જોઈએ. ત્યાર પછી જે તે જવાબદાર અધિકારી છે એના ઉપર પણ પગલાં લેવા જોઈએ. જેમ કેબિનેટ આખી તમે મુખ્યમંત્રી સાથે જો બંધ એ કરી શકતા હોય. બિલકુલ બિલકુલ સાહેબ, પરંતુ બિલકુલ સાહેબ 96 કલાક બાદ પણ રાજકોટના નેતાઓની નિર્લજ્જતા નથી છૂટતી. શરમ વગરના નેતાઓ છે. અગ્નિકાંડના 96 કલાક બાદ રાજકોટના નેતાઓને પત્રકાર પત્રકાર પરિષદ પરિષદ સૂજી છે. સૂજી. શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ આપવાનો હોય, ત્યાં નેતાઓ પત્રકાર પરિષદ અને કરવાની આ એ બદલે જ રાજકોટના નેતાઓ છે કે જેને ખોબલે ખોબલે મત આપ્યા. એ કહે છે જીતીશું તો ઉજવણી નહીં કરી. અરે સાહેબ, આવી જાહેરાત કરવાની હોય, ઉજવણી જ ન કરવાની હોય જ ના હોય તમારે. ભાઈ. ઉજવણી શેની? તમે ઉજવણીઓ કરી એમાં જ્યાં 27 ના ભોગ ગયા, પત્રકાર પરિષદ છોડીને ભાગ્યા. ભાઈ આની જાહેરાત જ ના હોય, આ તમારે કરીને મારી ટીમને બતાવવાનું કહીશ હોય. કે મેયરના દ્રશ્યો પર તમે બતાવજો. દીક્ષિત, આ જાહેરાત- આ મેયર એક્ટિવામાં ભાગી ગયા, એ આ દ્રશ્યો પર જાહેરાત- બતાવજો. જાહેરાત આ મેયર કરવામાં- કિશન, આ છાપા છાપા વાંચે. વાંચે, છાપા. અરે સાહેબ, તમારે કઈ રાજકોટની જનતાએ વાંચી લીધા, તમે છાપા વાંચવા નીકળ્યા. આપો ને એક પત્રકારનો પેલા જવાબ. છાપા વાંચ્યા હોત ને આ જ્યારે- જોઈ લો મેયર મેડમ, સાંભળો. પત્રકારોના જવાબ આપવાને બદલે એક્ટિવા લઈને ભાગી ગયા, એક્ટિવા ઉપર ભાગી ગયા. બાકી કેમ સરકારી રાજકોટ ગાડી ટ્રાફિક છે. પોલીસ જાવ ને, હેલ્મેટ નથી પહેરી, પકડો ને એને. સામાન્ય જનતાના જ રાજકોટની બાવસ અને બહાદુર પોલીસ પકડવા નીકળે છે, હેલ્મેટ પહેર્યા વગર, અને બીજું એ બધું ગોયરું નથી પહેરવી હેલ્મેટ. શું કેવા ભાગે એક્ટિવામાં? જગદીશભાઈ, તમારા મેયર, રાજકોટના મેયર તો એક્ટિવામાં ભાગી ગયા. પ્રજાને જવાબ દેવાનો હોય, એની બદલા મેયર સાહેબ આ તો એક્ટિવા અને લઈને ભાગે છે. જગદીશભાઈ, પરિવારમાં કોઈનું મૃત્યુ થયું છે અને પછી લગ્ન નથી રાખવાના, એની કઈ કંકોત્રીઓ ન છાપવાની હોય. ભાઈ, અમારા પરિવારમાં લગ્ન હતા પણ અમારા આનું અવસાન થયું છે, એની કંકોત્રીઓ ના હોય. એ તો આપોઆપ સમજી જાય કે ભાઈ આના પરિવારમાં મરણ થયું છે, લગ્ન ન હોય, એના મેલા હોય, આની કંકોત્રીઓ ના હોય. કોણ સમજાવે આમને? આ ઉજવણી નહીં કરી, એની જાહેરાતો કરે. કિશનભાઈ, જેની તમે અત્યારે વાત કરો છો, આખે આખો ઘાણવો દાજી ગયેલો છે. આમાં એકાદ ક્યાંક હોત તોય ઠીક હતું. આખે આખી લંકામાં એકાદ જેવો વિભીષણ છે તો એનું કોઈ હવે ઉપજણ રહી નથી. તમે જે દ્રશ્ય બતાવી રહ્યા છો પ્રેસ કોન્ફરન્સમાં, એમાં એક ભાઈ છે, એનું નામ છે રામભાઈ મોકરિયા. તમે જુઓ, આ એક માણસ છે, કમસે કમ એણે વાત કરી છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ જ્યારે ટીઆરપી ઝોનમાં સળગી ગયું ત્યાં આવ્યા હતા, એમાં એકાદ અધિકારીએ કીધું કે ભાઈ રાજ્ય સરકારે 4-4 લાખ રૂપિયાની આ રાહત જાહેર કરી છે. આ એક માત્ર હતા આખી લંકામાં વિભીષણ નામનો વ્યક્તિ, જેનું નામ રામભાઈ મોકરિયા છે. એણે ઈ કલેક્ટર સહિતના અધિકારીઓને કીધા હતા કે તમે કાંઈ બોલવામાં સમજો, તમે કંઈક સેન્સની વાત કરો, માનવતાની વાત કરો, તમને કંઈ ખબર પડતી નથી. લાવો, લ્યો, હું 5 કરોડ રૂપિયા આપું, તમારા છોકરાને નાખી દો આમાં, લ્યો હાલો, હું 5 કરોડ આપું. 4 લાખ સરકારે આપે ને હું તો 5 કરોડ આપું. એટલે આ વાત છે, એક માત્ર માણસ છે જે આ કહી રહ્યા છે, સમજી લ્યો, જેનું નામ છે રામભાઈ મોકરિયા. બાકી બધા જેટલા તમે તસવીરમાં જુઓ છો, મુકેશભાઈ દોશીથી માંડીને બધાય, એ દોષી શબ્દ છે એ મીંડું કાઢી નાખો, ફાડીઓ રાખો, દોષિતો છે આ બધા જે પદાધિકારીઓ છે તે. અને એટલે જ એને એક્ટિવ નથી, એટલે એક્ટિવામાં ભાગી જવું પડે છે પત્રકારોના વાત સાંભળીને. અને આપની જાણ ખાતર
એણે કોઈ ઉપકાર નથી કર્યો કે એણે આ ઉજવણી બંધ કરી. હું છેલ્લા 3 દિવસથી વિવિધ ટીવી ચેનલ્સથી માંડીને જેટલા વિડીયોઝ મારે ત્યાં આવે છે યુટ્યુબર્સ બધા, મેં કીધું છે કે રાજકોટ અત્યારે ભારેલા અગ્નિ ઉપર બેઠું છે અને આપની જાણ ખાતર આગ ટીઆરપી ઝોનની ખાલી ઠરી ગઈ છે, લખી રાખો. પણ જેના આ બાલુડા આમાં કરમાઈ ગયા છે એના માવતર સહિત રાજકોટની 18 લાખની વસ્તીમાં ને 18 વરણમાં એના કોઠા જે ભડકે બળકે છે એવી ભસ્મીભૂત કરી દેવાના છે આ પાપી લોકો, જે કોઈ એમાં દોષિત છે એને. જ્યાં સુધી આ લોકોનું નામ એફઆરઆઈમાં દાખલ ન થાય, જ્યાં સુધી એના પટ્ટા બકલ ઉતરી ન જાય, જ્યાં સુધી એના પગારથી માંડીને હરામના તમે જે અત્યારે ફાર્મ હાઉસથી માંડીને બધું બતાવી રહ્યા છો એ પ્રકારની હરામની કમાણીઓમાંથી જ્યાં સુધી પૈસા આ પીડિત પરિવારોને ન મળે, રાજકોટની જનતા ક્યારેય શાંત હવે બેસવાની નથી. દીક્ષિતભાઈ આપને કહું, અને બીજું એક વાતે તમને કહી દઉં કે અત્યારે એક એવી વાત પણ છે, બહુ સનસનીખેજ વાત છે, ભલે એ લોકો વાળી ટોળી નાખે, પણ એક વાત લખી રાખજો, જે પ્રકાશ જૈનને મરેલો બતાવ્યો છે ડીએનએ ટેસ્ટ સહિત, એ સસ્પેક્ટેડ છે, શંકાસ્પદ છે. આખા કાંડનો સૌથી મોટો રાજદાર જો કોઈ હતો તો એ પ્રકાશ જૈન હતો. પ્રકાશ જૈન જો આનો માલિક હતો, ટીઆરપી આખા ગેમ ઝોનના માલિક તરીકેનું નામ છે. તમે મને સમજાવો સાહેબ, 8-10 કરોડ રૂપિયાનો હજીરો જેને ખડકો હોય, જમીનથી માંડીને બધુંય તમે ગણો તો 8-10 કરોડ રૂપિયાનો હજીરો ખડકો હોય, એ ભાડાના મકાનમાં અને ભાડાની ઓફિસમાં કોઈ દી રે એવું બને ના હોય. એવું તો એનું અમદાવાદમાં પાછું છે. આ માણસ નેરો, તમારી જાણ ખાતર એનો મેઇન ધંધો શું છે? સ્પાનો. સ્પા જે રાજકોટમાં બધા સ્પા ચાલે છે એ બધા પોલીસ અધિકારીઓમાં, મોટા ભાગના પોલીસ અધિકારીઓના પૈસા છે. અને સ્પા તો ખબર નહીં, તમે વિચાર કરો કેવી અંધાધૂંધી અરાજકતા ચાલે છે. ખબર નહીં કેમ હરામની જેને કમાણી છે એને એક ચોક્કસ પ્રકારનો રોગ એવો થાય છે કે એને સ્પામાં જવાનું અને યુવતીઓ દ્વારા એને તેલ માલિશ થાય તો જ આને મટે. બોલો, ગરીબને કોઈ આવા રોગ થતા નથી, આવા લોકોને જ રોગ થાય છે. બહુ સાચી વાત છે. પૈસો અને ઈ અને પાછું જગદીશભાઈ, sophisticated. કાળો રૂપિયો આવે ને ત્યારે માણસને આ બધા તાકડધીન ના ઉકલે. હવે તમે ખૂબ મોટી વાત કરી છે બિલકુલ કે આ જે વ્યક્તિ છે એ શંકાના દાયરામાં છે. મારે સમજવું એ છે કે આનો પરિવારજન ક્યાં છે, આની કોની સાથે આનો ડીએનએ ટેસ્ટ થયો, આની અંતિમ યાત્રા નીકળી છે નથી નીકળી, મને આના ઉપર થોડી વાત કરશો. એટલે જ હું કહું છું, થોડુંક ધૈર્ય ધરીને સાંભળો કેટલું મોટું કૌભાંડ બીજું આચરવામાં આવી રહ્યું છે. આ વ્યક્તિ જ્યારે ગુમ થઈ ગયો, બધાને ખબર છે, વિડીયોમાં દેખાય છે કે એ આગ ઠારવાની કોશિશ કરે છે, એવું વિડીયો તો છે, અને એ લીક થયો છે. એ લીક થયો છે કે કર્યો છે એ પણ સંભાવના છે. સાંભળજો, હવે ત્યાર પછી શું થાય છે, એનો ભાઈ 2 દિવસ પછી પોલીસ સ્ટેશનમાં એમ કહે છે કે આ અમારો ભાઈ લાપતા છે. સાંભળજો, એણે એટલું કીધું કે લાપતા છે 2 દિવસ પછી. અને હજી એક મોટી વાત તમને કરી દઉં કે દુનિયાનો કોણ એવો વ્યક્તિ હોય કે જે માની લ્યો કે કાંઈક આડાઅવળું થયું હોય એનું, તો એની સૌથી નિકટતમમાં નિકટતમ માણસ કોણ હોય? નાનું બાળક હોય તો માવતર હોય, અને મોટો યુવાન હોય તો સ્વાભાવિક એના પતિ હોય, પત્ની હોય. આ જે ભાઈ પ્રકાશ જૈન નામનો વ્યક્તિ મરી ગયો હોવાનું કહેવાય છે, એની પત્ની તો ફરવા જાય ટેસડા કરે છે. તમે આવી ક્યાંય પત્ની બાળી જેનો ધણી લગભગ લાક્ષાગ્રહમાં હળગી મર્યો હોય તેમ છતાંય ફરવા જાય ને હજુ સુધી અહીંયા પધાર્યા ન હોય, એવું બને કોઈ દી? આની સ્મશાન યાત્રા રામ જાણે, આનું કોણે લેવા આવ્યું છે અહીંયા રાજા રામ જાણે. તમે ડીએનએ ટેસ્ટ કરીને એમ કહો છો કે વૈજ્ઞાનિક પરીક્ષણ છે. સાહેબ, પૂના, મહારાષ્ટ્રના પૂનામાં આવો એક કેસ છે, ત્યાં બ્લડ સેમ્પલ ડોક્ટરને કહીને બદલાવી દેવામાં આવ્યું અને છગનભાઈની જગ્યાએ મગનભાઈને મરેલું જાહેર કરી દીધો. આ બહુ મોટી ઘટના અમે આજે અમારા છાપામાં પણ છાપી છે. અત્યારે જે તમે ને હું ડીએનએ ટેસ્ટના નામે આ બધાને જે પોટલા બિચારાને આપી દીધા, એમાં જે ખરેખર જેને સોંપ્યા હશે એને તો એમ થયું કે જે રાખ તો રાખ અમને મળી, હવે અમારા જે કંઈ બાકીની વિધિ એ કરશું. પરંતુ આપને કહી રાખું, 45 જણાનો એનો સ્ટાફ હતો. આ જે ટીઆરપી ઝોન છે એમાં 45 જણાનો સ્ટાફ હતો. એ સ્ટાફની રાખ ક્યાં? એનું કેમ કોઈ ક્યાંય બોલતા નથી?
એ સ્ટાફની રાખ ક્યાં 45 જણાની? એટલે હું આપને કહું છું કે તમારી જાણ ખાતર આ જે આખો ટીઆરપી ગેમ ઝોન છે એમાં પૈસા આ ભાઈ જતીન જૈન, નીતિન જૈન કે પ્રકાશ જૈન કે ભાઈ યુવરાજસિંહ સોલંકી આના કદાચિત નહીં હોય. લખી રાખો આમાં પૈસા કોના છે એ કહી દઉં. જે તમે અત્યારે અહીંયા સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છો એવા લાખો કરોડો હરામની કમાણી જેની છે એ લોકોએ અડધા પૈસા સ્પામાં રોક્યા છે, બાકીના પૈસા આમાં રોક્યા છે. લખી રાખો. એટલે જ એના સંતાનો રોજે રોજ અથવા તો દર શનિ રવિવારે મફતના તાગડ ધીના કરવા જતા હતા. ભાઈ ધંધો તમે શરૂ કર્યો હોય, મારે ચાની રેકડી હોય તો તમે એક વખત આવો હું ચા પીવડાવું, 2 વખત ચા પીવ, પણ તમારે મારે રસ્તો હોય રોજનો તો તમે મફત ન પીવું, હુંય ન પાઉં, કારણ કે પોસાય નહીં જો આપણે ધંધો કરતા હોય તો. અહીંયા એના બધા જ મોટા મોટા અધિકારીઓના તમામ છોકરાઓ અહીંયા તાગડ ધીના કરવા આવતા હતા. પોસાય કઈ રીતે મને કયો? અને યુવરાજસિંહ સોલંકીનો 1 લાખ રૂપિયા પગાર હતો. હવે તમે એના ઉપરથી એની કમાણી આંકી શકો. જો જેનો એક મેનેજરનો પગાર ₹1,00,000 હોય કે જે કોઈ ટેકનોક્રેટ્સ નથી, એ ખાલી યુવરાજસિંહ છે. અને એમાં બધું આવી જગદીશભાઈ, ગયું. જ્યાં સુધી તો અમારી એના પાસે માટે માહિતીઓ ₹1,00,000 આવી છે, આજે પ્રકાશ હિરન છે એની માસ્ટરી હતી આ બધા ગેમ ઝોન ની અંદર. ગમે ત્યાં ગેમ ઝોન ખુલે આ ભાઈ તો એની સાથે હોય જ, ભાગીદાર હોય. એટલે શંકા વધારે જાય આ ભાઈ પાસે કોઈ આવડત હતી કે આ ભાઈ પાસે ઇન્વેસ્ટર હતા જે આખા ગામના પૈસા ફેરવતા હતા? મારા 2 પ્રશ્નો છે અહીંયા. હા જુઓ, એને ગેમ ઝોનની માસ્ટરી નહોતી સાહેબ, એને સ્પાની માસ્ટરી છે. અમદાવાદમાં પણ છે ગેમ ઝોન, તો બાનું છે, કારણ કે નેકરું કુટણખાનું સ્પાના નામે ચાલે છે. એમાં એની માસ્ટરી. અને તમે ને આપણે બધા જાણીએ છીએ જેને સ્પાની ટેવ પડી ગઈ હોય એ પછી બધી રીતે લપસે, એને લપસ્યાની જરૂર નહીં. ગેમ ઝોન તો બાળકો માટેનો છે. એટલે આ સૌથી મોટામાં મોટી વાત એ છે કે સ્પા છે એ એક પ્રકારનું જાસૂસી જેવું છે ને તમારી બધાની નબળી નાડ જ્યારે જેના હાથમાં હોય એનું તમે કાંઈ કરી શકો નહીં. એક પણ અફસર તમે જેને અત્યારે કહું છું કે પોલીસવાળા બોલાવે છે, એની પૂછપરછ કરે છે, એવા નાટક ચટક થાય છે, કોઈ છાતી ઠોકીને કહેતું કેમ નથી કે આ બધું ટોટલ હરામ ખાયું જેણે કર્યું છે એમાં છગન મગન આમાં ગુનેગાર છે ને અમે એમાં એક્શન લેશું? આપણે એક બીજી વાત કરી દઉં સાહેબ, જે એસઆઈટીના તમે ને હું મોટે પાયે વખાણ કરવા જેવા માન્ય, ઓહો એસઆઈટી રચાઈ ગઈ, એસઆઈટી રચાઈ ગઈ, ઈ વળી એને આટી મારે એવું તંત્ર છે. મહુ આ રાજ અહીંયા મોરબીમાં પુલ તૂટી ગયો તો એમાં એસઆઈટી ની સ્થાપના થઈ હતી. સુરતમાં અગ્નિકાંડ થયો એમાં એસઆઈટી હતી. મોરબી પુલ તૂટી ગયો એમાં સૌથી મોટો જવાબદાર મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને એને જેણે આદેશ આપ્યો છે એ જિલ્લા કલેક્ટર. આ બે આખી દુનિયાના ગમે અભણ માણસને પૂછો તોય ખબર પડે કે આમાં કોણ જિમ્મેદાર છે. તમે બંને ભાઈઓ અત્યારે એન્કરિંગ કરો છો, જીભ લપસી જાય તો જિમ્મેદાર કોણ? આખા જગતને ખબર છે તમે, અને મારાથી કઈ ભૂલ થાય તો જવાબદાર હું. સીધી ને સટ વાત છે. મેં અત્યારે બ્લુ કલરનો જબ્બો પહેર્યો છે, એસઆઈટી ની ક્યાં વાત છે કે બ્લુ છે કે ધોળો છે? તમને દેખાતું નથી? એમ અત્યારે આપી લોકોએ હા એટલે કહું છું કે જે લોકોને ખબર છે કે આ તમે જે મોરબી પુલ કાંડ થયો, ભાઈ કોના કહેવાથી જયસુખભાઈ પટેલને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો? હવે ઈ ત્યાં એની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ એની યાદી નથી. એમ આજે એસઆઈટી છે. તમારી જાણ ખાતર મોરબીમાં જે કેસ થયો ને, તો મોરબીના જે જયસુખભાઈ વતીથી લડતા હતા એને હાઈકોર્ટમાં શું કીધું અને એ હાઈકોર્ટમાં માન્ય રહ્યું. હાઈકોર્ટમાં એને એમ કીધું કે જે કાંઈ ચાર્જશીટ પોલીસે જાહેર કરી છે, દાખલ કરી છે, એ ચાર્જશીટમાં તમે એટલે કે જે વિરોધના લોકો કહી રહ્યા છે એ આક્ષેપો જે છે એ તો એસઆઈટીના છે. આ તમારી પાસે જે ચાર્જશીટ છે એમાં એસઆઈટીનો એસ પણ સામેલ નથી. એટલે અમે જે કહીએ છીએ એ પ્રમાણે પોલીસની ચાર્જશીટ પ્રમાણે તમે વર્તો. અને કલેક્ટરે કોર્ટે માન્ય રાખ્યું કે ભાઈ હા એસઆઈટીનું કંઈ આમાં હાલે નહીં. એસઆઈટીનું કામ શું છે? વાળી ટોળીને નિર્ણય કરીને સરકારને રિપોર્ટ આપવાનો. એ સરકાર તો અમસ્તી બધું ઘરના ભુવા ને ઘરના દાખલા. બિલકુલ. એ તો હમણાં ધાવડા છોકરાને ખબર છે કે રાજકોટમાં શું થયું. જગદીશભાઈ દિવાળી વાત છે આ તો બધી. કેવું ને કે ભાઈ મામલો શાંત પાડવાનો, ઠંડો પાડવાનો છે. દિલીપભાઈ, અમે તો પહેલે દિવસે કીધું હતું કે એસઆઈટીના નામે સ્ક્રિપ્ટ આવી, નાટક શરૂ થશે, પણ થોડો વિશ્વાસ આજે એટલે પણ છે કે એમાં એનસી એટલે કે નોન કરપ્ટેડ સુભાષ ત્રિવેદી જેવા અધિકારીનું નામ છે. શું કહેશો? નિર્ણય સરકારને લેવાનો છે. તકલીફ ત્યાં છે. તમને લાગે છે
કે એસઆઈટી આજે સુભાષ ત્રિવેદી સાહેબે બહુ મોટા દાવા કર્યા કે આઈએસ આઈપીએસ ની પણ પૂછપરછ થશે, એસીબી પણ અમે આમાં કરીશું. પણ કેટલી તથ્યતા ત્રિવેદી સાહેબને તટસ્થતાથી તપાસ કરવા દેવામાં આવશે? મૂળ મુદ્દો શું છે, જે કિશને કીધું હતું ને, તપાસ થશે એટલે શું થશે, એની કાગળ ઉપર એક નોંધ લેવાશે, કાગળ ઉપર નિવેદન લેવાશે, એ કાગળનું શું થશે, એક ફાઇલ બનશે, એ ફાઇલનું શું થશે, એક અધિકારી પાસે જશે, એ અધિકારી પાસે કોણ જશે, એ બીજો અધિકારી જશે, કોઈક નેતાનો ફોન જશે, અને પછી એ ફાઇલનું શું થશે, જેમ કિશને કીધું એમ કોઈક એક તિજોરીની શોભા બનશે. એટલે આખો મુદ્દો ત્યાંથી જ આવે છે કે ભાઈ જે વસ્તુ સીધી છે, જે વસ્તુમાં ક્લિયર ખબર છે, એ વસ્તુને મુદ્દે, અને આ આખી એક વસ્તુ ચાલશે. તમે જુઓ કે આ કંઈ આજે કે 2-4 દિવસમાં બધું નહીં પૂરું થઈ જાય, આ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી પ્રજાના મગજમાંથી આખો કાંડ ભૂસાઈ નહીં જાય, અને ભૂસાઈ ગયા પછી એ આખો ફાઇલ જે છે એ માળીએ મુકાઈ દેવામાં આવશે. એટલે આખી વાત જે છે ને એ ક્યાંક એસઆઈટી રચાઈને મને એવું લાગે છે કે વાત આખું એક લાંબા ટ્રેક ઉપર લઈ જવામાં આવે છે, ને આ વખતે પણ એવું લાગે છે કે ભાઈ હવે બિલકુલ. તો મોટા સમાચાર એક આવી ગયા છે દિલીપભાઈ, તમને રોકીશ. રાજકોટ થી જ એક મોટા સમાચાર છે આવ્યા છે. રાજકોટ ટીપીઓ મનોજ સાગઠિયા અંગે વધુ એક મોટો ખુલાસો, મોટો એક પર્દાફાશ છે તે થવા જઈ રહ્યો છે. સાગઠિયા સ્ક્વેર ફૂટ દીઠ 7 રૂપિયાનો ફિક્સ ઉઘરાવતો ભાવ. હતો. જો તમારે સાગઠિયા પાસે કોઈ કામ કરાવવું છે તો ગુજરાત ફર્સ્ટના દર્શકે કર્યો ખાયકીના ભાવનો દાવો. મનોજ સાગઠિયા બધું બરાબર હોય તો પણ નાણાં વસૂલે છે સાહેબ. આર્કિટેક્ટ મારફત ખાયકીનું આખું કાવતરું ચાલી રહ્યું છે. આ પ્રકારના ધંધા કરતો હતો આર્કિટેક્ટ મારફતે પ્લાન મુકાય ત્યારે જ વસૂલાતની ચર્ચા કરી લેવામાં આવતી હતી. તમારી જગ્યા પર 7 રૂપિયા લેવામાં આવતા હતા, પર જે માપદંડ છે, જે ફૂટ દીઠ માપ છે એને કરવાની હોય, પ્લાન પ્લાસ કરવાનો હોય. તમારી જગ્યા જ્યારે એગ્રીકલ્ચર ઝોનમાંથી નોન એગ્રીકલ્ચર ઝોનમાં જ્યારે પરિવર્તિત થાય ત્યારે આ પ્રકારના પૈસા આપવાના હોય છે. જેમને દાવો કર્યો છે દર્શક મિત્ર આપણી સાથે એને નામ જોડાયા છે. છુપાવવાની વાત કરી છે, હા, તમારું નામ નહીં આપણે બતાવીએ. નામ નહીં આપીએ, ભાઈ, પણ શું તમારો કહેશો? અનુભવ જણાવો. તમારી પાસેથી કઈ જગ્યામાં કયા કામ માટે, એને માટે, પ્લાન પાસ માટે XYZ સ્ક્વેર ફીટ ઉપર 7 રૂપિયા ક્યાં તમારી પાસેથી લેવામાં આવ્યા? એટલે મારે શું છે, અમારા એક રિલેટિવ હતા, એમને કોર્ટમાં પ્રોપર્ટીની બાબતમાં એને બધું મળવાનું હતું, એટલે એમની સાથે હું એકવાર ગયો હતો ટીપીઓ ની ઓફિસમાં. અને ટીપીઓ ની ઓફિસમાં ગયો એટલે પેલા થોડા ઠાગા થયા, અને પછી આમ છે તેમ છે પેલું છે ને એવી બધી વાતચીત કરી એમણે. અને પછી એમાં ધક્કા બહુ થયા એટલે પછી છેલ્લે એક એવો મેસેજ ઇન્ટેન્સલી અમને મોકલવામાં આવ્યો કે પાસ કરવામાં આવ્યો અમારા સુધી કે ભાઈ આ વસ્તુ એમનેમ નહીં થાય, સ્ક્વેર ફીટ ના 7 રૂપિયા લેખે તમારે આ વસ્તુ આપવાની થાય કામ શું હતું તમારે? એને કરવાની, એને નહીં પણ કામ શું હતું? પ્લાન પાસ એને નહોતું એક બાંધકામ હતું. એટલે અચ્છા, બાંધકામની મંજૂરી લેવાની કે 2800 સ્ક્વેર ફીટ ની આજુબાજુનું બાંધકામ હતું. એટલે Okay. આપણે સપોઝ રાઉન્ડ ફિગર 3000 સ્ક્વેર ફીટ ગણીએ આપણે અત્યારે, ઓકે, 7 રૂપિયા પર સ્ક્વેર ફીટ લેખે 21,000 રૂપિયા. 21,000 રૂપિયા એને દેવાના. કેટલા થાય. પૈસા બાકી બનાવતા હશે આ સાહેબ બાંધકામની મંજૂરી માટે? કોઈ- એ તો હવે રોજના કેટલા પ્લાન પાસ થતા હોય કે એ કેટલા પ્લાન પાસ થતા એટલે હોય. એટલે આભાર તમારો માહિતી આપવા બદલ. અનિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. અનિલભાઈ, આટલું બધું બરાબર હોય ને તો 7 રૂપિયા. હા, કઈ problem અરે ના હાવ આવતો. ખોટું જ કરવાનું હોય કે માની લો કે ખોટા જુગરેલા, બાકી કઈ 300 કરોડની પ્રોપર્ટી હાથામાં તો 7 બને નહીં, તો બધુંય ખોટું જ કરવાનું હોય તો ખાઈકીનો ભાવ શું હોય? સીધા આ 7 રૂપિયા શેના માટે ખબર? તમારે ધક્કા ના ખાવા પડે, તમારું કામ જલ્દી થઈ જાય એના માટે. ખોટા કરવાના. તમને હજુ પણ યાદ હશે કે ભૂતકાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં ટીવી પર બોલ્યા હતા કે મહેસૂલ વિભાગ સૌથી કે વધુ corrupted છે. વિભાગવાર કરપ્શનનું સ્ટાન્ડર્ડ શું છે. એમણે સ્વીકારી લીધેલું જ કે મહેસૂલ અને કરપ્શન ગૃહ. ચાલે છે, પણ એમાં આ જે વાત કરે છે એટલે કેટલા ઘણું વધ્યું એ આનું જીવતું જાગતું ઉદાહરણ આપણને દેખાય છે. એટલે તો હું કહું છું વારંવાર કે આ ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર બેની મિલીભગત સિવાય આ કોઈ તંત્ર આગળ વધતું હોય સાહેબ, નહીં. મારો સવાલ એ છે કે બરાબર કામ હતું તો 7 રૂપિયા, સાહેબ ન હોય તો સાહેબ સાચા કામના જ પૈસા લેવાય છે, ખોટા કામની તો પછી વાત જ જુદી છે. આ ગેમ ઝોન જેવામાં કેટલા કરોડો એટલે એ લીધા છે? ખોટા કામની તો આખી વસ્તુ જ જુદી છે.
એટલે તમારે સાચું કામ કરાવવું હોય તો પૈસા તો દેવાના જ. હા, તને વાત કહું? ખોટું કામના તો આખી વસ્તુ જ જુદી છે. ખોટા કામમાં અધિકારી ભાગીદાર થઈ જાય. આવું આપણે ગાંધીનગરમાં ખોટા નથી. કામની તો હા, આખી વસ્તુ એસકે લાંગાવાળો કોઈ કેસ સામે હતો. ભાગીદાર થઈ જાય કે સાહેબ મારે કોઈ ખોટું કરવાનું, તમે આવી જાઓ 100 કમાવ 50 તમારા ને 50 મારા. બિલકુલ સાચા કામમાં તો સિસ્ટમ ચાલે જે રીતે આપણે સાહેબ passport- એને કરાવવા જાવું, તમે માની લો કે કલેક્ટર મારી સાહેબ વાત એને સાંભળો. બેને કરી મારી દીધું. વાત સમજો, આ એના જેવું છે કે તમે પાસપોર્ટ કઢાવવા જાઓ તો પાસપોર્ટ કઢાવવાનો હોય, કાયદેસર કઢાવવાનો હોય, બિલકુલ. છતાં એનો એજન્ટ હોય એનો ભાવ નક્કી કરેલો હોય. આ તમે જે સાચા કામની સિસ્ટમ તમે દીક્ષિત, એજન્ટ પ્રથા ક્યાં નથી? બરોબર, પણ આ આમાં એજન્ટ પતન છે, આ ક્યાં એજન્ટ નથી? જેવો થયું. એજન્ટ પ્રથા ક્યાં નથી? કોર્પોરેશનમાં જાઓ તો એજન્ટ પ્રથા, જિલ્લા પંચાયતમાં જાઓ તો એજન્ટ પ્રથા, તાલુકે જાઓ ક્રિમિનલ કઢાવવા ત્યાં એજન્ટ, સરકારી બસની ટિકિટ બુક કરવામાં આજકાલ એજન્સીઓને એજન્ટ આપી દીધા છે, આરટીઓમાં એજન્ટ, સચિવાલયમાં જાઓ તો ત્યાં લાઇઝનર. હા, પાછો શબ્દ બદલાઈ જાય, અને આ પણ તમને જગ્યા ચોખ્ખું બદલાય કહું. એટલે શબ્દ નાની તમે- જગ્યાએ તમે- એજન્ટ, તમે મોટી પટેલ જગ્યાએ સાહેબ લાઇઝનર. ગાંધીનગર આસપાસ ચક્કર મારો ને સચિવાલય પાસે તો 25-50 લોકો ઇસ્ત્રી ટાઈટ કપડા મળશે ને શું કે ખબર છે? હું લાઇઝનિંગ નું કામ કરું છું. કોનું? ત્યાં કુશળાભાઈ. અરે ગાંધીનગરમાં ઓફિસો ખુલી ગઈ છે લાઇઝનિંગ ના લાઇઝનિંગ. આપણે સાહેબ બીજું જિલ્લાવાળો લાઇઝનિંગની ઓફિસર છે. અને અને પાછા- આ બન્યું છે ક્યારથી તમને જોઈ કહું છું કે 2014 પછી આ જે ફૂલ્યું ફાલ્યું છે ને એ 2014 અને પછી. પટેલ સાહેબ પાછું કારણ કે શું કહે ખબર? કોઈ તંત્ર પર સ્ટાન્ડર્ડ પકડ જ ઓપરેટિંગ નથી. પ્રોસિજર જ નથી કોઈ કોઈ. તંત્ર પર પકડ જ નથી. પટેલ અને સાહેબ- એને કારણે આ 2014 પછી જે ફૂલ્યું ફાલ્યું છે, આ જેની બધી પેરામીટર્સ પાર કરી ગયા, એટલે તો આખું પ્રધાનમંત્રી રદ કરવા પટેલ માંડ્યું. સાહેબ આ શું કહે ખબર? કે મંત્રી કોઈ પણ આવે, ઈ મંત્રીને શાંતિથી કમાવવું હોય તો મારો જ સંકલ્પ કરવો પડે, કારણ કે મારી પાસે બધાય કોન્ટેક્ટ છે. આવો તો એટીટ્યુડ હોય પાછો આ લાઇઝનરોનો. બહુ મોટો એટીટ્યુડ હોય. જગદીશભાઈ, ના, 7 રૂપિયા ભાવ સાચું કામ કરાવવું હોય ને તો હાલતો હતો. કદાચ તમારી પાસે વધારે માહિતી હશે આ ભાઈની. જુઓ ભાઈ, એવી વાત છે કે આ જે સાગઠિયા ભાઈની આ પ્રકારની ફરિયાદો કઈ નવી નથી. આ તો પીઢ થઈ ગયા છે. કોણ પરિપક્વ સાચવતું થઈ હતું આ ગયા છે સાગઠિયા ભાઈને? કૌભાંડમાં. અને સ્ટેન્ડિંગ કમિટી એ બધી મિલીભગત આખો મેં કીધું ને ગાણવો જ આખો દાજી ગયેલો છે. એમાં કોણ ને ક્યાં સવાલ છે? દરેકના ભાવ નક્કી છે. જેમ આના 7 રૂપિયાથી 7 માંથી 2 રૂપિયા ભાઈ સાગઠિયાના હોય તો બાકીના 5 છે એ બીજા 5 ભાઈઓના હોય. રાજકોટના મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર જ્યારે તેઓ શ્રીએ સ્ટેન્ડિંગ કમિટીના શપથ લીધા ત્યારે એણે એવી જાહેરાત કરી હતી કે હું આ સાગઠિયાની સામે તપાસ સમિતિ નિમીશ, કારણ કે અત્યંત પ્રકારની એની સામે ગેરરીતિની અનેકો ફરિયાદ છે. હવે આજ સુધી એની તપાસ શું થયું ને એની ઉપર એક તપાસ સમિતિ નિમવી પડે એવી સ્થિતિ છે. કારણ એવું છે કે બધું પછી હવના ભાવ બધાના ગોઠવાઈ ગયા હોય એવી રીતે આનો ભાઈનો સાગઠિયાનો વાળ વાંકો નથી થયો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ જરાય એમ નથી થયું કે તપાસ સમિતિ નિમવી જોઈએ અને બધા લીલા લહેર કરે છે. જુઓ ભાઈ, સરકારથી માંડીને બધાયને આ જ પરિસ્થિતિ છે. શું કરવાનું છે આ કેસમાં? કોઈ પણ હિસાબે 1 તારીખ સુધી નાઇટ વોચમેનની જેમ ખેંચી કાઢવાનું છે. 1 તારીખે જ્યારે એક્ઝિટ પોલના પરિણામ બહાર આવે ને ત્યાં સુધીની આ બધી કાહટી છે ગમે એમ કરીને. ભલે 28 બાળકો ઓન રેકોર્ડ અને ઓફ ધ રેકોર્ડ તો 60 જેટલા જે કોઈ પરિવારો આમાં ગુજરી ગયા છે એની પીડા જે હોય તે 1 તારીખ કોઈ હિસાબે જો આવે એની કાગ ડોળે આ લોકો રાહ જોઈ રહ્યા છે. કારણ કે એક્ઝિટ પોલ આવવા માંડે તો ટીવીના પડદા ઉપર સમાચાર આખો ટ્રેન્ડ બદલી જવાનો. મોદીભાઈ જીતા કે ભાજપ જીતું, કોંગ્રેસ જીતું, છગન જીતું. બિલકુલ. તો આ તમામની વચ્ચે સૌથી મોટા સમાચાર, ગેમ ઝોનને લઈને આ સૌથી મોટા સમાચાર. અગ્નિકાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો અમે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ. ગત વર્ષે 8 જૂને ગેમ ઝોન તોડવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી. દુર્ઘટનાના 1 વર્ષ પહેલા જ આ ઘટનાને અટકાવી શકાય હોત, 1 વર્ષ પહેલા કાર્યવાહી થઈ હોત તો આ દુર્ઘટના જ ના બની હોત. રાજકોટ મનપાના ટીપીઓ એમડી સાગઠિયાનું જબરજસ્ત સેટિંગ. 1 વર્ષ પહેલા જ રાજકોટમાં કોઈ ખરડાયેલા નેતાનું દબાણ હતું. અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કોના સહિયારા પાપે રાજકોટ પર આવડું મોટું કલંક લાગ્યું? સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચના પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થવા જઈ રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટા સમાચાર દિલીપભાઈ, 1 વર્ષ પહેલા આ ફાયર ઝોન, આ લીકર ઝોન, કારણ કે અહીંથી દારૂ પકડો છે
અને સાહેબે જેમ કહ્યું કે કોઈ સ્પા ચલાવનારો વ્યક્તિ એટલે અહીંયા બીજા હું ધંધા થતા એમાં આપણે નથી પડવું, પરંતુ ગંદકીનો ઝોન હતો નથી પડવું એ વાત ભૂલી જ જાય આ બધા. દારૂ પકડો તો કુટણખાનું ચાલતું હોય છે ને તો ઈ પણ પકડશું. કારણ કે એ માત્ર ને માત્ર જે લોકો ગયા છે એની સાથે અમે છીએ એટલા માટે. બાકી આવા ધંધાઓ તો ગલીએ ગલીએ તમે ચાલુ કરી દીધા. દિલીપભાઈ 8 જૂને જે નોટિસ અપાઈ હતી એ નોટિસ સૌથી પહેલા કઢાઈ હતી કોને, અને પછી એ નોટિસ પર શું કાર્યવાહી થઈ અને એનો શું ખુલાસો આવ્યો, અને પછી શું કામ ન તોડવામાં આવ્યું? કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે ઓલું આંખો દેખાડીને એને પૈસા લેવાનું પણ કામ થતું હોય છે. હા, એટલે એ જ કહું છું કે નોટિસ આપીને પછી તમે સમજી લો કે એવું પણ થતું હોય કે ભાઈ જે એમને એક ચોક્કસ રકમ મળતી હોય એ રકમનો જ્યારે ભાવ વધારો કરવો હોય ત્યારે એક નોટિસ આપવામાં આવે, નોટિસ આપે પછી જ્યારે ભાવ વધારો નક્કી થઈ જાય એટલે નોટિસ પાછી હતી ક્યાંક એ દબાઈ જાય. એટલે આખો મુદ્દો એ પણ તપાસ કરવામાં મને લાગે છે કે આમાં ECBએ ખૂબ નિષ્પક્ષ રીતે તપાસ કરવાની જરૂર છે કે નોટિસ નીકળી સૌથી પહેલા કઈ રીતે, કોના માટે નીકળી, પછી શું થયું અને એની પાછળ કોણ કોણ હશે. અને આમાં માત્ર છે ને કિશન, હું એવું માનું છું કે ખાલી અધિકારીઓ નહીં હોય, આની પાછળ છે ને ઘણા બધા લોકો હશે. કારણ કે આ એક બે વ્યક્તિનું કામ નથી કે ભાઈ કોઈ એક વ્યક્તિ પકડી રાખે ને એના જ ઉપર આખું થતું હોય. આમાં ઘણા બધા લોકો સંડોવાયેલા છે. એટલે આમાં છે ને એક બહુ મોટી તપાસ માંગી લે છે કે જો આગળ ભવિષ્યમાં આવી ઘટનાઓ થતી રોકવી હોય તો. સાહેબ, નોટિસ આપી, કોકે તો વિચાર્યું કે મારે નોટિસ આપવી જોઈએ, પણ નોટિસ આપ્યા પછી પણ કાં તો ઉપરથી ખાદી આવી કાં તો ખાખી આવી, કોઈએ તો પાછા બચાવી લીધા. અને આજે 1 વર્ષે એ નોટિસ જો કાર્યવાહી થઈ હોત તો આ પરિસ્થિતિ ના હોત ને તમે આ ખરાબ વિષય પર ચર્ચા ના કરતા હો. પટેલ સાહેબ, એટલે તો હાઈકોર્ટ ચોખ્ખું કહે છે કે આ માનવ સર્જિત ઘટના છે. કારણ કે એમને એમ તો હાઈકોર્ટ ના કહે ને, કારણ કે હાઈકોર્ટ જેવી જો આ બાબતમાં સ્પષ્ટ એમ કહેતી હોય કે આ માનવ સર્જિત જ ઘટના છે તો એમાં બીજો કંઈ પ્રશ્ન જ નથી રહેતો. એટલે આ તો એક જ વસ્તુ છે કે બધાની મેલા પીપળામાં નેતા હોય કે અધિકારી હોય કે પદાધિકારી હોય, આ બધાના ભેગા થવાથી જ આ આટલી મોટી દુર્ઘટના બની છે. હું તો એનાથી વિશેષ હવે એવું કહું છું કે જે આખા ગુજરાતમાં જે બીજા આવા ગેમ ઝોન છે એ જીવતા બોમ્બ છે સાહેબ. એને તમે બંધ કરવા નહીં, એને તમે સીલ મારીને તપાસ કરો કે એમાં શું શું બની રહ્યું છે, હતું કે નહીં, કોની મંજૂરી હતી નથી. તો એવા જેટલા અધિકારીઓ હોય એટલાને તમે ફટાફટ સસ્પેન્ડ કરો ને. કેમ એના પર પગલાં તાત્કાલિક નથી લેવાતા? એમાં તો તમે લઈ શકો એમ છો. કારણ કે જેટલા ગેમ ઝોન બીજા છે એ ગેમ ઝોનમાં જો પૂર્તતા ના થઈ હોય, મંજૂરી ના હોય, તો મંજૂરી વગર ચાલતા હોય તો તમે તાત્કાલિક એને તમે સીલ કરો. બીજું, જે ચલાવનાર એજન્સીઓ છે એને તમે ફટાફટ એના પર FIR લગાવો. તો આ તો કાર્યવાહી તમે પેરેલલ કરી શકો કે નહીં? કારણ કે આ તો કંઈ ત્યાં રાજકોટમાં જ કરવાની જરૂર નથી, આ તો આખા ગુજરાતમાં બની રહ્યું છે. તો આખા ગુજરાતમાં જેટલા આવા ગેમ ઝોનો ચાલી રહ્યા છે એના પર કેમ આજ દિન સુધી પગલાં લેવામાં નથી આવ્યા? એના જે સંબંધિત અધિકારીઓને આજ દિન સુધી એના પર કેમ પગલાં નથી લે? એજન્સીઓના કેમ તમે FIR નથી કરી? કરો. આ અગત્યનું છે. આ તો જીવતા બોમ્બ છે. એનું તો આજે તમે કોઈ વાત જગદીશભાઈ, આજે કોઈ જગ્યાએ આની ચર્ચા બી નથી કરતા. તો આ જે મહત્વની બાબત છે કે ભવિષ્યમાં આવું ન બને એના માટે બી આ તાત્કાલિક કાર્યવાહી વહીવટી તંત્રે કરવું જોઈએ, શાસને કરવું જોઈએ, સરકારે કરવું જોઈએ. જગદીશભાઈ, અનિલ સાહેબ, આ અનિલભાઈ જે વાત કરે છે પણ ભલા માણા કરે કોણ આ કોલસાની દલાલીમાં? આ બધાય હરખા છે ત્યારે તો આ માચડા ઊભા થાય છે. 4 વર્ષ સુધી જો આ માચડો ઊભો થયો ને બધાએ આંખ આડા કાન કર્યા હોય, હવે આપણે એની પાસેથી જ આશા રાખીએ તમે કંઈક કરો. જો જહર પી ચુકા હું वो तुम्ही ने तो दिया है, अब तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और 16 था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. આ એના જેવી તો વાત છે. દરેકે દરેક માણસ આમાં ઇન્વોલ્વ છે સાહેબ. દરેકે દરેક માણસ આમાં ઇન્વોલ્વ છે અને એકે ઓછા લખણવાળા નથી. 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, અને આ બાળપણના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. આ બધાય હરખા ભેગા થયા છે અને એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આમાં હવે સંપૂર્ણપણે નાગરિકી ક્રાંતિ થાય, નાગરિકી પ્રમાણે આખી વ્યવસ્થા થાય
તો જ મેળ પડે એમ છે. બાકી આમાં સુધારો તમે કોલસાને દૂધથી ધુઓ ને તો ધોળો નહીં થાય સાહેબ. આ ક્રાંતિ કરવા માટે ઉશ્કેરે છે એવું છે તંત્ર, એનો મતલબ એવો થયો હવે કે લોકોને કહે છે કે તમે હવે બહાર નીકળો. દિલીપભાઈ, બહાર નીકળો, ભ્રષ્ટાચાર, બાર ગાવે બોલી બદલે તેરે બદલે શાખા, બુઢાપામાં ખેસ બદલે પણ લખણ ને બદલે લાખા. પણ આ લોકોના લખણ એના પૂરતા હોય, નાનું મોટું કરી લેતા હોય તો નથી વાંધો, પણ ત્રીના મોત થઈ જાય. આ પ્રકારનો ભ્રષ્ટાચાર આપણા દેશમાં કરી ગયો, આપણા રાજ્યમાં કરી ગયો, આપણા ગામમાં ઘૂસી ગયો. ભ્રષ્ટાચાર એટલે જેમ તમે કીધું ને એમાં એ જ વસ્તુ છે કે આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ છીએ કે નાનું મોટું કરી લે તો વાંધો નહીં. એ નાનું મોટું કરે છે ને પછી જ એમાંથી મોટું થાય છે. એટલે નાનું કરતા અટકશે ને તો મોટું કરતા રોકાશે, ને મોટું કરતા રોકાશે ને તો પછી આવી ઘટનાઓ પર આપણે ચર્ચા નહીં કરીએ. એટલે મૂળ મુદ્દો જ ત્યાંથી છે કે આપણા ત્યાં શરૂ થયેલી, આપણા ત્યાં છે ને ભ્રષ્ટાચાર એક સિસ્ટમમાં વણાઈ ચૂક્યો છે. એ છે ને એ બહુ નાના લેવલથી શરૂ થાય. કોઈક એક લાઇનમાં ઊભા હોય ને એ લાઇનમાં ન ઊભા રહેવું પડે એટલે આપણામાંથી જ કેટલાક લોકો 50 રૂપિયા આપીને આગળ જતા રહે છે. એટલે એ નાના પાયેથી શરૂ થયેલો ભ્રષ્ટાચાર છે ને પછી લાલચમાં પરિણમે છે, અને એ પરિણામો છે ને આજે આપણે જે સામે જોઈ રહ્યા છે ને એવી જગ્યા ઉપર આવે છે. એટલે લાલચ અને ભ્રષ્ટાચાર આ બે વસ્તુઓ જ્યાં સુધી સિસ્ટમમાં છે ને ત્યાં સુધી, અને આપણે આજે ગમે તેટલું કહી લઈએ, હું નથી માનતો કે સંપૂર્ણ સિસ્ટમ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે 2-4 મહિના વર્ષમાં આ બધું પતી જશે. અને એવું કોઈ નેતા કેમ સામે આવી નથી કહેતો કે હવે આવી કોઈ ઘટના નહીં થાય, કારણ કે એમને પણ ખબર છે કે આ સિસ્ટમમાં જ્યાં સુધી ભ્રષ્ટાચાર છે, જ્યાં સુધી અધિકારીઓમાં આવો બધી વસ્તુઓ થતી રહેશે ત્યાં સુધી આવી ક્યાંક ને ક્યાંક ઘટનાઓ બનતી રહેશે. એટલે મૂળ મુદ્દો છે કે સિસ્ટમમાં આપેલો ભ્રષ્ટાચાર કોણ રોકશે, કઈ રીતે રોકાશે અને એને રોકવા માટે કયા નિયમો હશે. એટલે ફરીથી એ નિયમો કોણ બનાવશે? એ જ અધિકારી બનાવશે. એની તપાસ કોણ કરશે? એ જ અધિકારીઓ કરશે. અને પછી એની ઉપર રિપોર્ટ કોણ બનાવશે? એ જ અધિકારીઓ ભરશે. પછી એની ચર્ચા કોણ કરશે? એ જ અધિકારીઓ કરશે. એટલે આમાં અત્યાર જે સિસ્ટમ છે ને એ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ન તો ઓછો થવાનો અને ન તો કોઈ પરિણામ આવવાની આશા મને દેખાઈ રહી છે. બિલકુલ. તો અનિલભાઈ, જગદીશભાઈ અને સાથે જ દિલીપભાઈ, આ ત્રણેય અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. કારણ કે જે પ્રકારની સ્થિતિ, જે ભ્રષ્ટાચારની સ્થિતિ આપણા રાજ્યમાં આવી ગઈ છે તે જોતા અનેક વખત એમ કરવાનું મન થાય કે આ ભ્રષ્ટાચાર ક્યાં હદનો. અને બોલતા પુરાવા લઈને આવવું પડે. ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે આજ પછી મોટા બિલ્ડરો, મોટા ઉદ્યોગપતિઓ બધાને મારી વિનંતી છે કે તમે નવા કલેક્ટર સાહેબ આવે ને આમ બુકે લઈને જાઓ છો, સર વેલકમ. આવા બુકે લઈને હવે ના જતા, એ કાગળમાં લખીને જાજો કે સાહેબ ભ્રષ્ટાચાર ન કરતા, ભ્રષ્ટાચાર ન કરતા, હરણી હત્યાકાંડ ન થાય, મોરબી જેવો બ્રિજ અમારા શહેરમાં ના તૂટે. આવા ગેમ ઝોનમાં આંગ ન લાગે, આ પ્રકારની તૈયારી સાહેબ તમે જાજો બુકે દેવા ન જતા. એક લખાણ લઈને જાજો સાહેબ પાસે કે સાહેબ આજે બુકે નથી, આ લખાણ છે, અને આ લખાણ તમે તમારા ટેબલ સામે ચોંટાડીને રાખજો અને રોજ આ લખાણ વાંચજો. અને આવા કાંડ થઈને કાંડ તો તમે જેને બુકે દેવા ગયા ને એને બંગડી પહેરાવા પણ જજો. હા, કે માય ગાંગલા છો તમે, માય ગાંગલા, કે તમારા પાપે ત્રી મરી જાય. અમારા રાજકોટમાં 27 તો ઓન રેકોર્ડ થઈ ગયા. બિલકુલ. એટલે કિશન, બે લીટી યાદ આવે કે રોજ રોજ કૌભાંડ જ આવે, બોલભાઈ ભજીયા સે ભાવે, કોઈ ફસાયા કેસ મહી તો કોઈ થયા સસ્પેન્ડ. થયા એટલે કાંડ કે જેનો આવે ના ધી એન્ડ, થયા એટલા કાંડ કે જેનો ના આવે ધી એન્ડ. રાજ્યસભાના સભ્ય થયા નારાજ કરી ફરિયાદ, ભેદભાવથી ભાગ પડાવ્યા એવો જાતિવાદ. સમીર એટલે હવાએ ઉડી ગયો પરદેશ, કોઈ નથી બાકી એમાંથી, સૌ પર ચાલે કેસ. ફક્ત નામનો નથી કામનો, ખૂબ કર્યું નુકસાન, ક્યાં સુકાનમાં ચાર્જ લીધો કે ચાલુ થઈ પડતી. એની નબળી નીતિને પટલાય સૌને નડતી, એની નબળી નીતિ અને એની પટલાય સૌને નડતી. બંધ કરાવી કોલેજ એ નાઘેડીની ઘારી, શિક્ષણની કરી દુર્દશા એ ભંડીકારી. આ શબ્દો 2 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક આચાર્યએ લખ્યા હતા. પરંતુ ભ્રષ્ટાચારની વાત આવે ને ત્યારે આવી અનેક કવિતાઓ મળે. અમે એવું નથી કહેતા કે ભૂતકાળમાં ભ્રષ્ટાચાર નહીં થયા હોય, પરંતુ તમે વિકાસની હરણફાળ ગતિની વાત કરો છો તો અમે હજી કહીએ છીએ કે સાહેબ આવો વિકાસ તો અમારે નથી જ જોતો કે જે અમારા બાળકોના ભોગ લઈ લેતા હોય. બિલકુલ. અને ચર્ચાઓ ખૂટીએ કરવા નીકળીએ તો ખૂટે એવી નથી, કારણ કે ભ્રષ્ટાચારનો ભોરિંગ આ રાજ્યને ખોરી રહ્યો છે.
સમાચારોમાં હાલ આટલું જ. સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.